નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કઈ છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। આધુનિક યુગમાં પરંપરા વિસારે પડી અને નવરાત્રીનો મહિમા ભૂલીને પર્વ આધુનિક રંગે રંગી દેવાયું। મંદિરોમાં માતાજી સમક્ષ ગણગાંઠિયા અને મેદાનોમાં હજારોની સંખ્યામાં લોકો ગરબે ઘૂમે। તો બીજી બાજુ આજે સાંજે કેબિનેટની બેઠક યોજાશે। 2005 પહેલાના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો પ્રસ્તાવ મુકાશે। હાલ ઋષિકેશ પટેલના બંગલે મળેલી બેઠકમાં કર્મચારીએ સંગઠનો સાથે ચર્ચા કરી। તો બીજી તરફ ગુજરાત એટીએસ અને એનસીબીએ ભોપાલની ફેક્ટરીમાં રેડ મારી। 1814 કરોડનું એમડી ડ્રગ્સ તથા મટીરીયલ ઝડપાયું। ગૃહ રાજ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા। તો બીજી તરફ વડોદરામાં ગેંગરેપ મુદ્દે હર્ષ સંઘવીએ દુઃખ વ્યક્ત કર્યું અને સુરતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં નવરાત્રીની પ્રાર્થનાએ કહ્યું, નરાધમોને ઝડપી પાડવા માટે અંબેમાં પોલીસને શક્તિ આપે। હાલ નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે। ઠેર ઠેર ગરબા રસિકો ગરબે ઘૂમવાનો લહાવો લઈ રહ્યા છે। ગરબાની વાત આવે છે ત્યારે સ્વાભાવિક આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ પણ યાદ આવે છે। આપણા દેશ વિવિધ સામાજિક અને આધ્યાત્મિક પ્રણાલીઓ ધરાવતો દેશ છે। સામાન્ય રીતે ચોમાસુ તહેવારોની મોસમ મનાય છે। ચોમાસાના અંતિમ ચરણમાં આવતું નવરાત્રીનું પર્વ પણ આપણી પ્રાચીન આધ્યાત્મિક સંસ્કૃતિની ઉજવણી રૂપે આજે સમગ્ર દેશમાં મનાવાય છે। નવરાત્રીની નવરાત્રો દરમિયાન ગરબે ઘૂમવાનો લહાવો લેવા યુવા વર્ગ નવરાત્રીના દિવસો અગાઉથી યથાશક્તિ આયોજનમાં વ્યસ્ત બનતો હોય છે। વાત કરીએ નવરાત્રીની તો નવરાત્રી પર્વ એટલે માં આદ્ય શક્તિની આરાધનાનું પર્વ। ગરબાના સ્થળે વચમાં સ્થાપિત કરેલા ગરબો મૂકીને આસપાસ ગોળ કુંડાળું વાળીને તાળીઓના તાલ સાથે ગરબે ઘૂમવું એ આપણી પ્રાચીન સંસ્કૃતિ એક ઝલક રહી છે। પરંતુ સમયના બદલાવ સાથે આપણી ઘણી બધી પરંપરાઓ આજે લુપ્ત થવાના ભારે આવીને ઊભી છે। અગાઉના સમયમાં નવરાત્રીની નવરાત્રોમાં મોટા ભાગે મંદિરોમાં વચમાં ગરબો મૂકીને ગરબા રમવાની એક આધ્યાત્મિક પરંપરા હતી। જોકે હાલના આધુનિક સમયમાં આધુનિકરણના કુંફાયેલા પવનમાં ઘણી બધા ક્ષેત્રોમાં ધંધાકીય હેતુથી વિવિધ આયોજન થતા દેખાઈ રહ્યા છે। ત્યારે નવરાત્રીની ઉજવણી અંતર્ગત આજે ઠેર ઠેર ગરબા આયોજકો દ્વારા ઝાકમઝોળ અને એ પૈસાથી પાસ આપીને ગરબા રસિકોને ગરબા રમવા દેવાતા હોય એમ પણ દેખાય છે। અને પ્રાચીન પરંપરા મુજબ મંદિરે વચમાં ગરબો મૂકીને ઉજવાતી નવરાત્રીની પરંપરા જાણે લુપ્ત બની રહી છે। ભરૂચ જિલ્લામાં ઘણા સ્થળોએ થતા ગરબાના આયોજનોમાં હવે આધુનિકીકરણની અસર સ્પષ્ટ દેખાય છે। જોકે કેટલાક ધાર્મિક આધ્યાત્મિક પરંપરાને જાળવી રાખવાની ઈચ્છાવાળા કોઈક મોટી ઉંમરના લોકો મંદિરે ગરબા રમીને આદ્ય શક્તિનું પર્વ મનાવતા દેખાય છે। વળી ગ્રામ્ય સ્તરે હજુ પરંપરાગત શેરી ગરબાને પ્રાધાન્ય આપતા લોકો પણ નજરે પડે છે। ત્યારે આપણી પ્રાચીન પરંપરાને લુપ્ત થતી અટકાવવા યુવા વર્ગે આગળ આવવાની જરૂર હોય એમ લાગે છે। નવરાત્રીમાં જ્યાં પૈસાથી પાસ વેચવામાં આવે છે તેવી જગ્યા પર મનોરંજન માટે લાખોની સંખ્યામાં જનમેદની ઉમટે છે। ત્યારે મંદિરો જેવા ધર્મ સ્થળોને કેમ ભૂલાય છે? નવરાત્રીમાં શક્તિની ઉપાસનાનું પર્વ છે, નહીં કે માત્ર ગરબા દાંડિયા રમવાનું અને મનોરંજનનું। નવરાત્રી પર થતા રાસ ગરબા આપણી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો એક ભાગ છે, એ ના ભૂલાવવું જોઈએ। કહેવાય છે કે બ્રહ્માજીએ આપેલા વરદાનથી મહિષાસુર નામના રાક્ષસનો સામનો કરવો દેવો માટે શક્ય ન હતો। તેથી ભગવાન વિષ્ણુ સહિત અન્ય દેવી દેવતાઓ આદિશક્તિ અને આરાધના શરૂ કરી। આ દેવોની શરીરમાંથી એક દિવ્ય રોશની નીકળે જેમાંથી દેવી શક્તિએ સ્વરૂપ ધારણ કર્યું। દેવી શક્તિનું સર્જન મહિષાસુરનો સંહાર કરવા માટે થયું હતું અને એવું જ એક મહિષાસુરે દેવી શક્તિ સાથે લડાઈ કરી હતી। 9 દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું અને 10મા દિવસે આદિશક્તિએ મહિષાસુરનો સંહાર કર્યો। ત્યારથી નવરાત્રી પર્વ શરૂ થયું એમ કહેવાય છે। નવરાત્રીના માધ્યમથી માટીના ગરબા અને દીવડાઓ બનાવતા લોકોની રોજગારી પણ મળે છે। નવરાત્રી પર નારીના સન્માનનું છે। ગરબામાં મૂકેલો દીવો આત્માની જ્યોત સ્વરૂપ છે। આત્મા જ્યોત સદા પ્રજ્વલિત રહે એવી ભાવનાથી 9 દિવસ સુધી અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે। આમ આપણા પ્રાચીન પર્વ નવરાત્રીની પરંપરા જાળવી રાખવી એ સૌ કોઈની નૈતિક ફરજ ગણાય છે। જો કે કેબિનેટ બેઠક અગાઉ મંત્રી ઋષિકેશ પટેલના નિવાસ સ્થાને બપોરે બેઠક યોજાઈ રહી છે। જૂની પેન્શન યોજનાનો કર્મચારીનો પ્રશ્ન બાબતે બેઠક યોજાઈ છે। 7મા પગાર પંચમાં બાકી રહેલા એલટીસી એચઆરએ વગેરે ઠરાવમાં સુધારો કરવા અંતર્ગત ચર્ચા છે। અલગ અલગ 9 મુદ્દા પર ચર્ચા કરવા માટે કર્મચારી સંગઠનોને બોલાવ્યા છે। આજે યોજાનારી કેબિનેટ બેઠકમાં 2005 પહેલાના જૂની પેન્શન યોજનામાં
સમાવિષ્ટ ન હોય એવા 70,000 કર્મચારીઓની જૂની પેન્શન યોજનામાં સમાવવા માટે ચર્ચા થવાની છે. જો કે કેબિનેટ બેઠક અગાઉ મંત્રી ઋષિકેશ પટેલના નિવાસ સ્થાને બપોરે બેઠક યોજાઈ હતી. જૂની પેન્શન યોજનાના કર્મચારીઓના પ્રશ્નો બાબતે બેઠક યોજાઈ છે. 7મા પગાર પંચમાં બાકી રહેલા LTC, HRA વગેરે ઠારવવામાં સુધારો કરવા અંતર્ગત ચર્ચા છે. અલગ અલગ 9 મુદ્દા પર ચર્ચા કરવા માટે કર્મચારી સંગઠનોને બોલાવ્યા છે. આજે યોજાનારી કેબિનેટ બેઠકમાં 2005 પહેલાની જૂની પેન્શન યોજનામાં સમાવિષ્ટ ન હોય એવા 70,000 કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા માટે ચર્ચા થવાની છે. અનેક અફવાઓ વચ્ચે કેબિનેટ બેઠકમાં એવો તો શું નિર્ણય લેવાશે એ અંગે આતુરતાપૂર્વક અધિકારીઓની મંત્રીઓ રાહ જોઈ રહ્યા છે. જો કે સવાલ એ છે કે આખરે 2 દિવસ પહેલા કેબિનેટ બેઠક યોજવાની છે એવો મેસેજ મીડિયામાં વહેતા થયા અને પરથી જ લાગે છે જે સરકાર જ ઈચ્છે છે કે મીડિયામાં કેબિનેટ બેઠક અંગે ચર્ચા થાય છે. રવિવારના રોજ બેઠક યોજવામાં પાછળ થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રી ગુજરાત મુલાકાત બાદ ભૂપેન્દ્ર પટેલ અમેરિકા જતા હોવાની તેમજ ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ મંત્રીમંડળમાં વિસ્તારણ અંગેની એમ 2 અફવા ચાલી રહી હતી. આ બંને સિવાય ત્રીજો તર્ક પણ લગાવાઈ રહ્યો છે. આગામી સમયમાં મહારાષ્ટ્ર ઇલેક્શન હોવાથી ગુજરાત સરકારના મંત્રીમંડળના અનેક મંત્રી પ્રચાર માટે જવાના છે. આ સિવાય એક ચર્ચા પણ એવી ચાલી રહી છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વર્ષ 2001માં ગુજરાતના સીએમ તરીકે સત્તા સાંભળી ત્યારે 7 ઓક્ટોબર હતી. આ સમયગાળાને 22 વર્ષ પૂરા થયા હોવાથી ગુજરાત સરકાર સફળતા સપ્તાહની ઉજવણી કરવા ઈચ્છતી હોય એવું કેબિનેટ બેઠકમાં નિર્ણય લઈને બાદમાં જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત એક વાત એવી પણ છે કે આગામી 15 દિવસ બાદ દિવાળીની શરૂઆત થઈ રહી છે ત્યારે કર્મચારીઓને એડવાન્સમાં પગારની ચૂકવણી કરવા તેમજ મોંઘવારીથી ભથ્થાની જાહેરાત અંગે નિર્ણય કરવા માટે કેબિનેટ બેઠક બોલાવી છે. જો કે એવું નથી કે ઇતિહાસમાં પ્રથમ વખત રવિવારના દિવસે કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હોય. અગાઉ પણ 3 મુખ્યમંત્રી આ રીતે રવિવારના રોજ કેબિનેટ બેઠક બોલાવી ચૂક્યા છે અને મહત્વના નિર્ણય જાહેર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અગાઉ પણ 3 એવા મુખ્યમંત્રી હતા જેમણે પરિવારના રોજ કેબિનેટ બેઠક બોલાવી હતી અને રાજ્યની પ્રજા માટે તેમજ વહીવટી મહત્વના નિર્ણય લીધા હોય. વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે કોરોના જાહેર થયા બાદ 22 માર્ચ 2022ના રોજથી સરકારમાં કામગીરી બંધ કરવામાં આવી હતી. એટલે કે વિધાનસભાની કામગીરી અધ વચ્ચેથી રોકવામાં આવી હતી. બાદમાં જ્યારે કોરોનાની સ્થિતિ થાળે થવા લાગી છે ત્યારે કામગીરી રાબેતા મુજબ કરવા માટે વ્યવસ્થા ઊભી કરવા સરકારે સજ્જ થતી ગઈ સમયે તો સૌપ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ હતી એ રવિવારના રોજ યોજાઈ હતી. આ સમયે રાજ્ય સરકારની કોરોનાના ગાઈડલાઈન જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત ATS અને NCBએ દિલ્હી ભોપાલની એક ફેક્ટરીમાં રેડ કરીને 1,814 કરોડનું MD ડ્રગ્સ અને તેને બનાવવાનું મટીરીયલ ઝડપી પાડ્યું છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી હતી. હર્ષ સંઘવી એક્સ પર લખ્યું હતું કે આ કાર્યવાહી બતાવે છે કે એજન્સી ડ્રગ્સની હેરાફેરી સામે કડક હાથે કામ કરી રહી છે. આ સામૂહિક પ્રયાસો સમાજ અને આરોગ્યની સુરક્ષા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આપણી એજન્સીની આ પ્રશંસનીય કામગીરી છે અને દેશને સલામત અને આરોગ્યપ્રદ રાખવા તેના મિશનને સાથ આપવાનું ચાલુ રાખીએ. 2 મહિના પહેલા ગુજરાત ATS દ્વારા સુરતના પલસાણા તાલુકાની કારેલી ગામમાંથી મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. જેમાં ઝડપાયેલા 3 આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ડ્રગ્સ કોટેલમાં મુંબઈમાં ચીચબંદર વિસ્તારમાં રહેતા મોહમ્મદ યુનુસ તથા મોહમ્મદ આદિલ પણ સંડોવાયેલા છે. બંને આરોપીઓ મહારાષ્ટ્રના એક ફ્લેટમાં મેફેડ્રોન MD બનાવી વેચાણ કરે છે. જેના આધારે ગુજરાત ATSની ટીમ દ્વારા ફ્લેટમાં દરોડા પાડી બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા અને ફ્લેટમાં MD બનાવવા માટેની પ્રોસેસ ચાલુમાં હતી. 11 કિલો સેમી લિક્વિડ મેફેડ્રોન તથા બેરલોમાં ભરેલા 782 કિલોગ્રામ લિક્વિડ મેફેડ્રોન મળ્યું હતું. ગુજરાત ATSની ટીમ દ્વારા ઝડપાયેલા મુદ્દામાલની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે ₹800 કરોડની હતી. આ MD બનાવવા ઉપયોગમાં લીધેલા ગ્રાઇન્ડર, મોટર ગ્લાસ, ફ્લાસ્ક અને હીટર વગેરે એપરેટ્સ મળ્યા હતા. તમામ મુદ્દામાલ તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત ATSની ટીમે મોહમ્મદ યુનુસ ઉર્ફ એઝાદ શોએબ, મોહમ્મદ તાહિર શેખ અને ચીચબંદર પોસ્ટ ઓફિસ પાસે ડોંગરી મુંબઈ મોહમ્મદ આદિલ શોએબ, મોહમ્મદ તાહિર શેખ જે સકીના મંઝિલ ચીચબંદર પોસ્ટ ઓફિસ પાસે રહે છે તેમની ધરપકડ કરી હતી. મેફેડ્રોન ટેકનિકલ નામ 4 મેથાઇલ મેથેકીથિનોન ને ઘણા લોકો આ દવાને મ્યાઉ મ્યાઉ કહે છે તો કેટલાક લોકો મ્યો મ્યો. આ ડ્રગ્સ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના ઘણા દેશોમાં પ્રતિબંધિત છે. મેફેડ્રોન ખૂબ જ ખતરનાક ડ્રગ્સ મનાય છે. એવું માનવામાં આવે છે કે આ દવા વૃક્ષો કે છોડના જીવજંતુઓને મારવા માટે બનાવવામાં આવી હતી પરંતુ એનો ઉપયોગ ડ્રગ્સ તરીકે થવા લાગ્યો. મેફેડ્રોન માત્ર પાવડર સ્વરૂપમાં મળે છે. જો કે એના વ્યસનીની અનેક સતર્કતા અને ઉત્સાહ વધારવા માટે માને છે પરંતુ તેને ઘણા ગેરફાયદા છે જેમાં હતાશા, ઉબકા, અનિદ્રા વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય તેના લાંબા સમય સુધી ઉપયોગથી હૃદય સંબંધિત બીમારીઓ વધી શકે છે અને
મતિ ભ્રમ અને ગુસ્સો આવે છે. આનાથી માનસિક સ્વાસ્થ્ય પર મોટી અસર પડે છે અને તેની પ્રતિકૂળ મનોવૈજ્ઞાનિક અસરો થાય છે. બનાસકાંઠાના જિલ્લાના ધાનેરાના ખીમંત પાસે ફોર્ચ્યુનર કારના ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા 3 યુવાનોના મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવાન ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ફોર્ચ્યુનર કારના આગળના ભાગ અને મોટરસાયકલના કુરચા નીકળી ગયા હતા. અકસ્માતગ્રસ્ત કારમાં નંબર પ્લેટ લગાવેલી ન હતી, પરંતુ કારની અંદરથી એક જ નંબરની 3 નંબર પ્લેટ મળતા સવાલો ઉઠ્યા છે. પોલીસ દ્વારા હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ધાડા ગામના મહિપતસિંહ વાઘેલા, પંકજસિંહ વાઘેલા, યોગેન્દ્રસિંહ વાઘેલા અને મહાવીરસિંહ વાઘેલા નામના યુવકો પોતાની મોટરસાયકલ લઈને ધાનેરાના ખીમંત ગામે ગરબા જોવા માટે ગયા હતા. ચારેય મિત્રો રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં ગરબા જોઈને પરત પોતાના ગામ ધાડા જઈ રહ્યા હતા, ત્યારે ખીમંત ગામના ઉમેદપુરાના પાટિયા પાસે સામેથી આવી રહેલી ફોર્ચ્યુનર કારના ચાલકે ટક્કર મારતા રસ્તા પર મરડચીસો ગુંજી ઉઠી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે 3 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, ત્યારે અન્ય એક ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ધાનેરા ખીમંત પાસે અકસ્માત સર્જનાર ફોર્ચ્યુનર કારમાં 2 લોકો સવાર હોવાનું અને અકસ્માત બાદ ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતના જે વિડીયો વાયરલ થયા છે તેમાં એક વિડીયોમાં ફોર્ચ્યુનર કારમાં દારૂની બોટલ પડી હોવાનું પણ જોવા મળી રહ્યું છે. જોકે પોલીસ દ્વારા મામલે ફરિયાદમાં કોઈ ઉલ્લેખ કરાયો નથી. મોટરસાયકલ વચ્ચે એટલી જોરદાર ટક્કર હતી કે કારના આગળના ભાગના કુરચા નીકળી ગયા હતા, જ્યારે મોટરસાયકલના પણ ટુકડા થઈ ગયા હતા. ફોર્ચ્યુનર કારમાં એક પણ નંબર પ્લેટ લાગેલી ન હતી, પરંતુ કારની અંદર GJ10CN5355 નંબરની કુલ 3 નંબર પ્લેટ મળી આવી હતી. વડોદરાના ભાયલી રોડ ઉપર ગેંગરેપની ઘટનાને લઈ રાજ્યભરની અંદર ભારે ચર્ચા ચાલી રહી છે. નવરાત્રી દરમિયાન બનેલી ઘટનાને કારણે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે અને કાયદા વ્યવસ્થાને લઈ અનેક પ્રશ્નો પણ સર્જાઈ રહ્યા છે. ગુજરાતમાં નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષાને લઈ હંમેશા ખૂબ પ્રશંસા થતી હોય છે. મોડી રાત સુધી પણ દીકરીઓ ઘરની બહાર અકેલી ગરબા રમીને ફરી શકે તે પ્રકારનું વાતાવરણ હોય છે, પરંતુ વડોદરા ખાતે બનેલી આ ઘટના બાદ કાયદા વ્યવસ્થા પર જ પ્રશ્ન સર્જાઈ રહ્યો છે. ગૃહ રાજ્યમંત્રી આજે સુરતમાં હતા, તે દરમિયાન તેમણે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર યોજાયેલા નવરાત્રી મહોત્સવ દરમિયાન હાજરી આપી હતી. મંચ પરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મેં માં અંબેના ચરણોમાં એક જ પ્રાર્થના કરી કે ઝડપથી જે પણ નરાધમો દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેમને ઝડપથી પકડવા માટે માં અંબા શક્તિ આપે. સમગ્ર ગુજરાતના પોલીસ જવાનોનું લોહી ઉકળી ઉઠ્યું છે. માં અંબાના ચરણોમાં એક જ મનોકામના માની છે કે ગુજરાતમાં પોલીસને વધુમાં વધુ તાકાત આપશે. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે જે રાજ્ય પોલીસ આરોપીને શોધવા માટે સતત કામ કરી રહી છે અને માં અંબાના આરોપીને ઝડપી પાડવા માટે શક્તિ આપે. સુરત પોલીસ કમિશનરે કહ્યું કે જ્યાં સુધી આરોપી ઝડપાય નહીં ત્યાં સુધી ગુજરાતની પોલીસ ઊંઘશે નહીં. નારાજ હમને ગમે ત્યાંથી ઝડપી પાડીને ત્યારે પણ કોઈ દીકરી ઉપર આ પ્રકારની નજર નહીં રાખે તેવું ઉદાહરણ સજા કરીશું. વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે કેટલાક લોકો ગરબા મોડે સુધી રમવા બાબતે રાજનીતિ કરી રહ્યા છે. હું એમને કહેવા માંગુ છું કે રાજનીતિ કરવા માટે અનેક મુદ્દાઓ મળી જશે, પરંતુ નવરાત્રી અને ગરબા ઉપર રાજનીતિ કરવી જોઈએ નહીં. ગરબા રમીને ઘરે જતા રહેવાના લાગે છે, તો બધા જ એક સાથે 2 હાથ એક સાથે ઉપર કરીને માં અંબાના નારા આપણે સૌ લોકો સાથે મળીને લગાડીશું. બોલ માડી અંબે, બોલ માડી અંબે, બોલ માડી અંબે, અંબે માત કી. હું આજે મારા સુરત શહેરના સૌ નાગરિકો વતી સુરત શહેર પોલીસ પરિવારને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી, એમના પત્ની અને એમની આખી સુરત શહેરની પોલીસની ટીમને શહેરના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનવા આવ્યો છું. એ તમે કલ્પના તો કરો, પોલીસ દાંડિયા રમે છે ને, છે કે નહીં? કઈ અજબ ગજબની વાત છે કે નહીં? એ તમને સૌને ગરબા રમાડવા માટે રાત દિવસ એક કરીને આપણા સુરત શહેર પોલીસ પરિવારે તમારા સૌ માટે અહીંયા વ્યવસ્થાઓ કરી.
તમને જાણીને આનંદ થશે, આપણી રક્ષા કરનાર પોલીસ જવાનો જે શહીદ થયા છે તેમના પત્ની અને પરિવારો દ્વારા અહીંયા સ્ટોલની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આજે આ વ્યવસ્થાઓ જોઈને મને ખૂબ આનંદ થયો અને તમારા વતી હું એમને અહીંયા આભાર માનવા અને અભિનંદન આપવા આવ્યો છું. આભાર આપવા પડે કે નહીં ભાઈ, માનવા પડે કે નહીં? આટલા કંજૂસ સુરતીઓ આપવા પડે કે નહીં આભાર? તો હું એમને આભાર બી આપું છું અને અભિનંદન બી માનું છું. મા અંબાના નવરાત્રીના 9 દિવસ એ આપણા સૌ ગુજરાતીઓ માટે આસ્થાના સૌથી મોટા દિવસો હોય છે. મા અંબાના પરમ ભક્તો ગુજરાતના ખૂણે ખૂણે વર્ષો વર્ષથી આદિ અનાદિ કાલથી ગરબાની આપણી આ પરંપરા છે. મારી ઉંમર ને મારાથી મોટી ઉંમરના અનેક લોકો એવા હશે કે જેને વર્ષો વર્ષથી મોડી રાત વહેલી સવાર સુધી ગરબા રમ્યા હોય. ત્યારે શેરી ગરબા હતા, આજે ગરબાનો રૂપ બદલાયો છે. આ ગરબા એ આપણી સૌની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે. આજે મા અંબાના ચરણોમાં વંદન કરીને મારી એક ગુજરાતની દીકરી જોડે ચાલે, જે પ્રકારની ઘટના બની છે, મા અંબાના ચરણોમાં વંદન કરીને, મા અંબાને પ્રાર્થના કરીને કે ગરબા આપણી પાસે રાજનીતિ માટે અનેક વિષયો હોય છે, પરંતુ મા અંબાના નવરાત્રીમાં મોડે સુધી ગરબા રમવું એ આપણો હક નથી. મને સંભળાતું નથી ભાઈ. ગરબા રમાડવાનો વિચાર કરીને, મહેનત કરીને અમે અને અમારા આખો પોલીસ પરિવાર તમારા માટે મોડી રાત સુધી જાગવાનો પ્રયત્ન કરીએ. શું કઈ ખોટું છે ભાઈ? જેને સંભળાવવું જોઈએ એને સંભળાશે નહીં, પછી મને નહીં કહેતા તમે. આ મોડે સુધી પોલીસ પરિવાર તમારા સૌ માટે જે મહેનત કરે છે, શું એ ખોટું છે? શું એની ઉપર કોઈ બી રાજનીતિ હોવી જોઈએ? ચાલે આવું? તો બસ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ગરબા રમો, આનંદથી રમો. મારી સૌ બહેનોને, દીકરીઓને અને સૌ ભાઈઓને વિનંતી છે, નવરાત્રી આપણી આસ્થાનું કેન્દ્ર છે. નવરાત્રીના તહેવારો પર અને નવરાત્રીના પર્વમાં મા અંબાની ભક્તિમાં જ્યારે આપણે સૌ લોકો રંગાઈ જતા હોઈએ ત્યારે આપણા પર્વને કોઈ બદનામ કરે એવું કામ નહીં કરતા. તમે તમારા માતા પિતા બધા જ તમારી ઉપર વિશ્વાસ રાખીને તમને સૌને છૂટ આપે છે. આ મા અંબે અને પોતાના ઘરમાં બેસેલી માની ચિંતા કરીને કોઈ બી ખોટું કામ કરતા એકવાર એના માટે જરૂરથી વિચારજો. કે હું આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. આપણે સૌ લોકો એક જ જોડે બે હાથ ઊંચા, બધાના બે હાથ ઊંચા. મા અંબાના નવરાત્રીના 9 દિવસ એ આપણા સૌ ગુજરાતીઓ માટે આસ્થાના સૌથી મોટા દિવસો હોય છે. મા અંબાના પરમ ભક્તો ગુજરાતના ખૂણે ખૂણે વર્ષો વર્ષથી આદિ અનાદિ કાલથી ગરબાની આપણી આ પરંપરા છે. મારી ઉંમર ને મારાથી મોટી ઉંમરના અનેક લોકો એવા હશે કે જેને વર્ષો વર્ષથી મોડી રાત વહેલી સવાર સુધી ગરબા રમ્યા હોય. ત્યારે શેરી ગરબા હતા, આજે ગરબાનો રૂપ બદલાયો છે. આ ગરબા એ આપણી સૌની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે. આજે મા અંબાના ચરણોમાં વંદન કરીને મારી એક ગુજરાતની દીકરી જોડે ચાલે, જે પ્રકારની ઘટના બની છે, મા અંબાના ચરણોમાં વંદન કરીને, મા અંબાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે મા અંબા આ ગુજરાતના એક એક પોલીસ જવાનોનું લોહી ઉકળી ગયું છે.
આ દરિંદો દુનિયાના કોઈ બી ખૂણે જઈને છુપાય, પણ આ ગુજરાત પોલીસની મહેનત પર માં અંબા શક્તિ આપજે, આશીર્વાદ આપજે, અને વહેલાથી વહેલા મારી ગુજરાતની દીકરી પર જે પ્રકારની ઘટના થઈ છે એને પકડવા માટે કંઈક ને કંઈક શક્તિ આપજે. તમે કલ્પના કરો કે માત્ર આટલું કહ્યું અને અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી એમ કહ્યું કે સાહેબ આપણી ગુજરાત પોલીસ રાત્રે ઊંઘશે નહીં, પરંતુ એને ગમે ત્યાંથી પકડીને લાવશે અને જીવનમાં ક્યારેય કોઈ દીકરી પર આંખ ઊંચી નહીં કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે, એવો અમે તમને એમ કે પોલીસ તરીકે વાદો આપીએ છીએ. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.